ફ્રેન્ડ્સ, એક નગર હતું. એમાં એક માણસ રહેતો હતો. એને એની દીકરી ઉંમરલાયક થઈ, પરણાવા લાયક થઈ અને પછી એની દીકરીએ કીધું કે ચલો પિતાજી આપણે ક્યાંક ફરી આવીએ. તો એ લોકો બહાર જવા નીકળ્યા. તો એમના ઘરમાં જે મૂડી ભેગી થયેલી હતી, જે રૂપિયા પૈસા ભેગા થયેલા હતા, એને ક્યાં મૂકવા? તો એણે એના એક મિત્રના ત્યાં એ પૈસા મૂકવા ગયો. મિત્રને કીધું કે અમે લોકો ફરીને આવીએ પછી તમારા ત્યાંથી આ પૈસા લઈ લઈશું. અને દીકરીને ફરીને આવ્યા પછી ત્યાં પૈસા લેવા ગયા. તો પેલો જે એનો મિત્ર હતો એક વેપારી હતો. એણે એવું કીધું કે શું તમે મને જે પૈસા આપ્યા હતા એનું તમારી પાસે કોઈ લખાણ છે? તો મિત્રએ કીધું કે ના, મારી પાસે કોઈ લખાણ નથી. તો પેલા વેપારીએ કીધું તો પછી તમે મને મૂડી આપી નથી. હવે એ માણસ તો ઘરે ગયો. એને ઉદાસ જોઈને દીકરીએ પૂછ્યું કે શું થયું પિતાજી? એ માણસે એવું કીધું કે મને મિત્રએ મૂડી આપવાની ના પાડી અને એવું કીધું છે કે તમારી સાથે કોઈ લખાણ છે નહીં તો તમે મને મૂડી આપી નથી. દીકરીએ કીધું તમે એમ કરો, આ વાત નગરના રાજાને કરો. તો બીજા દિવસે માણસ રાજા જોડે ગયો અને બધી જ હકીકત એમને કહી. રાજાએ કીધું કે તમારી પાસે કોઈ લખાણ નથી? તો કે ના, મારી પાસે કોઈ લખાણ નથી, કારણ કે મારો મિત્ર હતો એટલે મેં વિશ્વાસથી એને આપ્યા હતા. રાજાએ કીધું કંઈ વાંધો નહીં, કાલે હું એ નગરમાં આવવાનો છું, તો હું કહું ને એવી રીતે કરજો. તો બીજે દિવસે રાજા આવ્યા અને રાજાની સવારી નીકળી એટલે બધા એમની ઉપર પુષ્પવૃષ્ટિને બધું કરવા માંડ્યા. એ વખતે રાજાએ એ વેપારીને પેલા માણસને જેની મૂડી લઈ લીધેલી હતી એ માણસને પોતાની પાસે બેસાડ્યો અને રથમાં એ લોકો આગળ નીકળ્યા ને તો જે વેપારી હતો ને એ રાજાનું સ્વાગત કરવા માટે ફૂલહાર લઈને ઊભેલો હતો અને એણે રાજાને હાર પહેરાવ્યો. રાજાએ કીધું કે આ મારો ખાસ માણસ છે, તો એનું પણ તમારે સ્વાગત કરવું પડશે. એટલે વેપારીને ઓલા માણસનું બી સ્વાગત કરવું પડ્યું. એને બી હાર પહેરાવ્યો અને પછી રાજાની સવારી આગળ નીકળી. આગળ જઈને રાજાએ એ માણસને રથમાંથી નીચે ઉતાર્યો અને કીધું કે હું તારા માટે આટલું જ કરી શકું અને જો હવે તને તારી મૂડી મળી જાય તો તારું નસીબ, પણ હું આનાથી વધુ તો તારા માટે કંઈ કરી શકું નહીં. અને રાજા નીકળી ગયા. એ માણસ પોતાના ઘરે ગયો. એ એના ઘરે હજી ગયો છે ત્યાં પેલા વેપારીનો નોકર એ માણસને બોલાવવા આવ્યો કે તમને માલિક બોલાવે છે. એ માણસ ગયો એટલે એ જે વેપારી મિત્ર હતો એણે એની મૂડી પાછી આપી અને ઉપરથી પણ થોડાક રૂપિયા આપ્યા કે આ દીકરીના લગ્નમાં કામમાં આવશે. તો એ માણસે કીધું કે મને મારી મૂડી છે એટલે જ જોઈએ. તો કે ના, હું મિત્ર છું ને એટલે તારી દીકરીના લગ્નમાં આ મારા તરફથી ફાળો છે. પરંતુ હા, તમે રાજાના ખાસ માણસ છો તો મેં તમને પહેલાં મૂડી આપવાની ના પાડી હતી એ વાત તમે રાજાને કરતા નહીં. તો પેલો માણસ એ મૂડી લઈને ઘરે ગયો. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે રાજાની સાથે ખાલી બેસવાથી જ અને એ માણસને એની મૂડી, જે એની આખી જિંદગીની કમાણી ભેગી કરેલી હતી, તે મળી ગઈ. તો આપણે જેણે ઈશ્વરે આપણને 24 કલાક આપ્યા છે તો એમાંથી આપણે 10 મિનિટ ખાલી ઈશ્વર સાથે બેસીએ તો આપણા જીવનમાં આપણને શું શું ન મળે? શું માનો છો તમે? બરાબર ને? તો તમારો પ્રતિભાવ મને જણાવજો અને આપણે આવી રીતે નવી નવી વાતો સાથે મળતા રહીશું.